પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની સંકલ્પ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું તીરકામઠું અને પાઘડી પહેરાવી પરંપરાગત આદિવાસી શૈલીમાં ભવ્ય સ્વાગત। વડાપ્રધાન મોદીના નેતૃત્વને આદિવાસી સમાજ માટે પરિવર્તનકારી ગણાવ્યું। દાહોદ ખાતે આયોજિત સંકલ્પ સભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય અને પરંપરાગત આદિવાસી શૈલીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક આદિવાસી સમુદાયના અગ્રણીઓ દ્વારા તેમને પરંપરાગત પાઘડી પહેરાવી તેમજ આદિવાસી સંસ્કૃતિના શૌર્યના પ્રતીક સમાન તીરકામઠું અર્પણ કરી અને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ જાહેર સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી પહેલ અને જનકલ્યાણના કાર્યોની વિસ્તૃત રૂપરેખા જનતા સમક્ષ રજૂ કરી હતી। તેમણે વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વની સરાહના કરતા સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકારનો આ કાર્યકાળ સમગ્ર રાષ્ટ્રને વિશેષ કરી વનવાસી તથા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી તબક્કો સાબિત થયો છે। પોતાના સંબોધનમાં અંતમાં હર્ષ સંઘવીએ દાહોદ જિલ્લાની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સ્થાનિક નાગરિકોને વિકાસ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી। તેમણે સરકારની પારદર્શક અને લોકભિમુખ કામગીરી પર વિશ્વાસ મૂકી દાહોદ અને આસપાસના વિસ્તારોના માળખાગત તેમજ સામાજિક વિકાસને વધુ વેગ આપવા માટે જનતા પાસે સતત સમર્થનની અપેક્ષા વ્યક્ત કરી હતી। આજે મારા દાહોદ જિલ્લાના સૌ આદિવાસી ભાઈ બહેનો, વડીલો, મારા યુવા મિત્રો, તમને વંદન કરવા આવ્યો છું, અભિનંદન આપવા આવ્યો છું। તમારા સૌના આશીર્વાદ લેવા આવ્યો છું। બધા મજામાં છો ને? આમ લહેર પડે છે ને બરાબર? મોદી રાજમાં બધાને લહેર છે કે નહીં? આપણી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગામે ગામ લહેર છે કે નહીં? વટ પાડી લીધો આજે તો। આ દાહોદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની આ રેલીમાં, આજના વિકાસ સંકલ્પની આ સભામાં આ હજારો આદિવાસી ભાઈ બહેનો, આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ અને ભારતીય જનતા પાર્ટી અને આપના સૌની ટીમ દાહોદ જિલ્લામાં તો બધા ભૂક્કા બોલાવી નાખ્યા તમે તો। મારા આદિવાસી સમાજના સૌ વડીલો, આદિવાસી સમાજ દ્વારા જે પ્રકારે ગુજરાતના વિકાસમાં, દેશના વિકાસમાં જે યોગદાન આપવામાં આવ્યું છે, આ યોગદાન એ કોઈ નાનું સૂનું યોગદાન નથી। સમાજ દ્વારા આ દેશના વિકાસ માટે દેશભક્તિને લઈને આજથી નહીં પરંતુ 1857ના સ્વતંત્ર સંગ્રામ વખતે પોતાના તીર કામઠા હોય કે ગોરીલા યુદ્ધની પદ્ધતિ હોય, અંગ્રેજોને તમે તો સૌ લોકોએ ભેગા મળીને ફાફા પાડી નાખેલા। એવા મારા આદિવાસી સમાજ વચ્ચે આજે આવીને મને ખૂબ ગર્વ થાય છે। રાજપીપળાના ગોહિલ વંશજોના રાજાઓનું રાજ્ય અભિષેક જ્યારે થતું હતું ત્યારે આદિવાસી સમાજના સૌ અગ્રણીઓ મળીને રાજ તિલક એમને કરતા હતા। એવી તરહ જ સોમનાથ ઉપર જ્યારે મોહમ્મદ ગજનવીએ
હુમલો કર્યો ત્યારે રાજપૂત રાજાઓ જોડે આપણો જ આદિવાસી વેગડા ભીલે જે પ્રકારે એ રાજપૂત રાજા જોડે રહીને સોમનાથના રક્ષણ માટે શહાદત આપી હતી, તે આજે આ દેશનો એક એક બચ્ચો એને યાદ રાખે એવી મર્દાનગી એ વેગડા ભીલની હતી. એ જ રીતે જાંબુ ઘોડાના નાયકાઓએ 40 વર્ષ સુધી અંગ્રેજોના દાંત ખાટા કરવાનું કામ કર્યું હતું. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પંચમહાલના માનગઢ ડુંગર પર ગોવિંદ ગુરુના નેતૃત્વમાં 1500 જેટલા ભીલોએ સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ પોતાના સીનામાં આવી ગઈ તો બી ભારત માતા કી જય ને ભારત માતા કી જયના નારા લગાડી રહ્યા હતા. જલિયનવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ દડવાઉ ખાતે થયો, જ્યાં મારા 1200 થી વધારે આદિવાસી વીરોએ હસતા મુખે શહાદત આપી. આવા હજારો લાખો આદિવાસી ભાઈ બહેનોએ આ દેશને આઝાદી અપાવવા માટે શહાદત આપી. અને એવા વીર આદિવાસી શહાદતો આ દેશને આઝાદ કરવા માટે તેમને જે સપના જોયા હતા, આ દેશ તો આઝાદ થયું, પરંતુ આઝાદી પછી જે રાજ આ દેશ પર આવ્યું, એક પછી એક આઝાદીના લડવૈયાઓના સપનાઓ સાકાર કરવાના બદલે એ સપનાઓ તોડવાનું કામ આ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું. આદિવાસીઓનો ઇતિહાસ આ દેશના લોકો ભૂલી જાય તેવો ચોક્કસ પ્રયાસ કરવામાં આવ્યો. આ દેશના આઝાદીના લડવાયાઓએ સપનું જોયેલું કે દેશના આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને ઝૂંપડા તાડપત્રીવાળા ઘરોમાંથી બહાર લાવીને તેમને પાક્કું ઘર નસીબ થાય. એ આઝાદીના લડવાયાઓએ સપનું જોયેલું કે શહેર અને માલે તુજાર પરિવારોની જેમ મારા આદિવાસીઓના ઘરમાં બી રોશની આવે, એમના ઘરમાં બી ગેસની બોટલો પહોંચે, એમના ઘરોમાં બી કેમ શહેરોની જેમ બીજી વ્યવસ્થાઓ ના હોય. આઝાદીના વર્ષ વીતી ગયા. આ દેશમાં એક એવી સરકાર આવી અને તમારા સૌના આશીર્વાદથી દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા કરવા માટે 2014 થી આપણે મોદી સાહેબ મળ્યા અને મોદી સાહેબ આવતાની સાથે મારા ગુજરાતના આદિવાસીઓ તો ખૂબ ભાગ્યશાળી છે કે આપને તો આજથી 25 વર્ષ પહેલા મોદી સાહેબ મળી ગયેલા, એટલે આપણા સૌ માટે આ બધું નવાઈ નથી, પરંતુ આપણી જેમ આખા દેશના નાગરિકોને એમના સપના સાકાર કરી શકે તે માટે પાક્કા ઘરો આપવાનું કામ કોને કર્યું?
આ દેશના ગરીબોને પાકા મકાનો આપવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આ દેશના કરોડો આદિવાસીઓને ન્યાય અપાવવાનું કામ કોને કર્યું? આપણા મોદી સાહેબે કર્યું. તમારા ઘરો સુધી લાઈટ પહોંચાડવાનું કામ કોને કર્યું? આપણા મોદી સાહેબે, આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું. મારી બહેનો, દરેક પરિવારને પોતાનું શૌચાલય મળે તે માટે કોઈ એક વ્યક્તિ આ દેશની અંદર કામ કર્યું હોય, વિચાર્યું હોય તો એ આપણા ભારતીય જનતા પાર્ટીના, આપણા સૌના નેતા મોદી સાહેબે કર્યું. ત્યારે ઘરે ઘરે શૌચાલય પહોંચે. શું મારા આદિવાસી ભાઈઓને પાકા મકાનનો હક નથી? જેને એવું લાગતું હોય કે દરેક આદિવાસી પરિવારને પાકા મકાન મળવા જોઈએ, તે મારી જોડે હાથ ઊંચા કરે. જો તમારા સૌનો હક પાકા મકાનોનો હતો તો આઝાદીના વર્ષ સુધી તમારા સૌ જોડે અન્યાય કેમ કરવામાં આવ્યો? શું મારી બહેનો, તમને એવું નથી લાગતું કે ઘરે ઘરે શૌચાલય હોવું જોઈએ? આ શૌચાલય આપવાનું કામ કોને કર્યું? આપણા મોદી સાહેબે કર્યું. આ એક થી લઈને 100 વાત નિકાલશો ને તો 100 કામ તમારા જે હકના છે એ કામ કરનાર બીજું કોઈ નહીં, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીંયા કેટલા લોકો એવા બેઠા જે ખેડૂતો હોય એ હાથ ઊંચો કરે બધા જ. વાહ હા હા હા, વાહ વાલા વાહ. તમામ લોકોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે આવે છે ને 6000 રૂપિયા આવે છે કે નહીં? જેને આવે છે હાથ ઊંચા કરે બધા જ. આઝાદીના કેટલા વર્ષ પછી તમારા ખાતામાં આ રૂપિયા આવવા મહિના ભાઈ? આ 6000 રૂપિયા ખેડૂતોને કોણ મોકલવા માંડ્યું? આ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા મોદી સાહેબ આવ્યા ને ત્યારે બધાના એકાઉન્ટમાં 6000 રૂપિયા દર વર્ષે મારા ખેડૂત ભાઈઓને આવવા માંડ્યા. આ આટલા વર્ષ સુધી અહીંયા બેઠેલા હજારો ખેડૂતોના દર વર્ષના 6000 રૂપિયા આ કોંગ્રેસ ક્યાં ચાઉ કરી ગઈ? કોઈ કટકી મારેલી? આ તમારા હકના 6000 રૂપિયા જો મોદી સાહેબ આવે ને તમારા એકાઉન્ટમાં આવવા માંડે તો પહેલા કેમ નતા આવતા? આ બધી જ કટકી મારવાનું કામ એ કોંગ્રેસ દ્વારા થતું હતું અને કોંગ્રેસી નેતાઓના ઘર મજબૂત કરવા માટે તમારા હકના કરોડો રૂપિયા ખાવાનું કામ કરતા હતા. આ તમારા હકના 6000 રૂપિયા જે દર વર્ષે ખાતા હતા તેનો હિસાબ માંગવો પડે કે ના માંગવો પડે મારા આદિવાસી ભાઈઓ? તો મજબૂતાઈથી માંગશો કે નહીં? આ રાહુલ ગાંધી ગુજરાતમાં તો મારા આદિવાસી ભાઈઓનો વટ એવો મજબૂત છે ને કે રાહુલ ગાંધી જે વિદેશની ધરતી પર આપણું બંધારણ બદલી નાખીને તમારું અનામત નિકાલી લેવાની વાત કરતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તો જય આદિવાસી કરવું જ પડે. વટ છે કે નહીં ભાઈ? અને વિદેશની ધરતી પર જાય તો શું કરે પાછા? મારા ભાઈ બહેનોનો હક, એમનું અનામત બદલી નાખવાની વાત કરનાર આ કોંગ્રેસી નેતાઓને જવાબ તો મજબૂતાઈથી આપશો ને ભાઈ? અને વટથી આપશો કે નહીં?
આ મારે છેલ્લી પંક્તિમાં બેઠા આદિવાસી ભાઈ બહેનો બધા હાથ ઊંચો કરીને મને કે આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા આ કોંગ્રેસનો પંજો ઉખાડી ફેંકવા માટે તૈયાર છો કે નહીં? આ આપના ઝાડુનો સફાયો કરવા માટે તૈયાર છો કે નહીં?